મોરબીમાં દિવાળી વેકેશન હોવા છતાં અમુક ખાનગી શાળાઓ ચાલુ રાખવામાં આવી। સરકારી પરિપત્રને ધ્યાને લીધા વગર ખાનગી શાળાઓ ચાલુ રખાઈ તો ખાનગી શાળાઓની બસમાં વિદ્યાર્થીઓને લઈ જતા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। 17 નવેમ્બર સુધી વેકેશન હોવા છતાં ખાનગી શાળાઓ ચાલુ કરી દેવાતા સવાલો ઉઠી રહ્યા છે। નવજીવન સ્કૂલ, એલિટ સ્કૂલ, નાલંદા સ્કૂલ અને આર્ય વિદ્યાલય ચાલુ હોવાની માહિતી મળી રહી છે। રાજનીતિ સંવાદદાતા હર્નિશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હર્નિશ, વેકેશન, સરકારી પરિપત્ર, તો શા માટે આ સ્કૂલો એ સરકારી પરિપત્રને પણ ધ્યાને નથી રાખતી ને ઉલાળીઓ કરી રહી છે, મનમાની ભર્યા પોતાના નિયમો ચલાવી રહી છે? હર્નિશ, એવું છે અંકુર, વાત કરીએ તો મોરબીમાં જે દિવાળીના વેકેશન હોવા છતાં અમુક જે ખાનગી સ્કૂલો છે ચાલુ કરી દેવામાં આવી છે। સરકારી પરીક્ષાની પરવા કર્યા વગર ખાનગી શાળાઓ છે ચાલુ કરવામાં આવી સામે આવી છે। જુદી જુદી ખાનગી શાળાઓની બસોમાં વિદ્યાર્થીઓને લઈને જતા હોય તેવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। 17 નવેમ્બર સુધી વેકેશન હોવા છતાં પણ મોરબીની ખાનગી સ્કૂલો છે તેના દ્વારા સ્કૂલ છે ચાલુ કરી દીધી હોવાનું સામે આવી રહ્યું છે। જો વાત કરીએ તો મોરબીની નવજીવન, એલિટ, નાલંદા, સ્વામિનારાયણ સ્કૂલ, આર્ય વિદ્યાલય સહિતની સ્કૂલો ચાલુ હોય તેવું દેખાઈ રહ્યું અને વિડીયો વાયરલ થયા બાદ જિલ્લા શિક્ષણ અધિકારી હવે ખાનગી સ્કૂલને નોટિસ આપીને ખુલાસો પૂછશે તેવું પણ જાણવા મળી રહ્યું છે। જી બિલકુલ હર્નિશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।